વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરવાની હતી, અથવા તો છે, હજી હાલમાં પૂરું નથી, હજી વાર છે. વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર આગળના લેક્ચરમાં આપણે વાહકતા અને મોલર વાહકતાના સાંદ્રતા સાથેના વિચરણ ઉપરની ચર્ચા આપણે કરતા હતા કે ભાઈ વાહકતા અને મોલર વાહકતાની અંદર મતલબ કહેવાનો કે ભાઈ દ્રાવણ છે એની જો સાંદ્રતા બદલવામાં આવે તો એની વાહકતા અને મોલર વાહકતા બદલાય છે. આ વસ્તુ આપણે સાબિત કર્યું હતું, બરોબર. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે જોયું હતું કે ભાઈ મંદન કરતા શું કરતા, મંદન કરતા, બરોબર, સાંદ્રતા છે એ ઘટે, એટલા માટે વાહકતા અને મોલર વાહકતા ઘટે, કારણ કે પ્રતિ એકમ કદની અંદર આયનોની સંખ્યા ઘટે, એટલા માટે મંદન કરતા સાંદ્રતા છે એ ઘટે અને સાથે સાથે વાહકતા અને મોલર વાહકતા પણ ઘટે. એ આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે પણ વાત કરી હતી અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પણ આપણે વાત કરી હતી, બરોબર. અગત્યની બાબત એ નોંધવાની છે આપણે કે યાદ રાખવાનું હતું, મેં તમને કીધું હતું કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું, બરોબર. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો કે ભાઈ જે વિદ્યુત વિભાજ્ય છે એને પાણીમાં નાખતા 100% આયનીકરણ કરે અથવા તો 100% આયનો આપે, મતલબ સંપૂર્ણ પદાર્થ ઓગળી જાય, તો એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. જો પદાર્થને પાણીમાં ઉમેરતા 5% કરતા ઓછો પદાર્થ પાણીમાં ઓગળે અથવા તો 5% કરતા ઓછું આયનીકરણ થાય અથવા તો 5% કરતા ઓછું વિયોજન થાય, તો એવા પદાર્થને શું કહેવાય? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય, બરાબર. અને આપણે જોયું હતું કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તો ઓકે, આપણે ખ્યાલ રહ્યો હતો કે જેમ જેમ મંદન કરતા હતા એમ એમ એની સાંદ્રતા છે ઘટતી જાય અને વાહકતા અને મોલર વાહકતા ઘટતી હતી, એ પણ આપણે જોયું હતું, બરાબર. સેકન્ડરીથી એ આપણે અવલોકન કર્યું હતું. એની અંદર શું અવલોકન કર્યું હતું કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર મંદન કરતા તેમ વાહકતા વધતી હતી, કારણ કે એક એવો પીક પોઈન્ટ આવે કે એક એવી સાંદ્રતા આવે કે જે સાંદ્રતાએ બધોય નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે કે જે 95% અવિયોજિત હતો, એ બધોય પદાર્થ એક સાથે ઓગળી જતો હતો. એ બધોય પદાર્થ શું થઈ જતો હતો? એક સાથે ઓગળી જતો હતો, બરોબર. પણ એ અતિ મંદ થઈ ગયું હોય, ખૂબ મંદ થઈ ગયું હોય, બરોબર, ત્યારે આપણે એને કહેતા હતા, બરાબર. તો એ વાત કરી હતી. અને અગત્યની બાબત એ પણ સાથે હતી કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તમે અનંત મંદ અને મોલર વાહકતા મેળવી શકો નહીં. અને એ અનંત મંદ અને મોલર વાહકતા મેળવવા માટે ખાસ કરીને આપણે કોહલરોસના આયનના સ્વતંત્ર, એને ખાસ કરીને અભ્યાસ પ્રબળ વિદ્યુત વિભાજ્યનો કર્યો હતો, પણ એના ઉપરથી એને મેળવ્યું કે આવી રીતે કામ કરીએ તો આવી રીતે થઈ શકે, બરોબર. એ કેવી રીતે થશે એની પણ હું તમને એક્ઝામ્પલ આવશે, આપણે એક એક્ઝામ્પલ એ પણ એની ચર્ચા હું તમને કરીશ. આપણે આજે એક્ઝામ્પલની જ વાત કરી છે. જે કંઈ આપણે વાહકતા કે સીમિત મોલર વાહકતા અથવા તો શું કહીએ આપણે એને અનંત મંદ અને મોલર વાહકતા, બરોબર, કે ભાઈ અતિ મંદ કરી દઈએ, સાંદ્રતા ખૂબ જ ઘટાડી દઈએ, ત્યારે વાહકતામાં શું થતું હતું હું તમને કહેતો હતો કે ભાઈ જેમ જેમ સાંદ્રતા ઘટાડતા જઈએ એમ એમ એની મોલર વાહકતા છે અને વાહકતા છે એ ઘટતી જાય. ઓકે, એક એવો જ દાખલો છે, બરોબર. એ દાખલા ઉપર આપણે ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ પડે કે શું કહે છે, બરાબર. કાં તો એને દાખલાને પહેલાં લઈએ, કાં તો એવા દાખલાને છેલ્લે રાખશો આપણે. આ લેખવાળા દાખલા છે બંને, પણ એ પહેલાં હું તમને બે દાખલા એવા કરાવી દઉં એટલે તમને કોઈ ચિંતા ન રહે. કોયડો 3.6 છે, એના ઉપરની ચર્ચા કરીએ આપણે. કોયડા નંબર 3.6 ની અંદર શું આપ્યું છે? તો કે ભાઈ એવું કીધું છે 298 કેલ્વિન તાપમાને KCl દ્રાવણની જુદી જુદી સાંદ્રતાની મોલર વાહકતા નીચે આપેલી છે. સાંદ્રતાની મોલર વાહકતા નીચે આપેલી છે. હવે સાંદ્રતા અને મોલર વાહકતા આપને આપેલી છે, આપણે જોઈએ
સાંદ્રતા આપને આપી છે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સની અંદર 0. હું લખી દઉં તમને અહીંયા જે આપી છે 0.00198, પછી આપી છે 0.000309, 0.000521, 0.000989 આ સાંદ્રતા આપી છે. પછી અહીંયા આપેલો છે આપની સામે લેમ્બડા એમ, શેમાં આપ્યો છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. લેમ્બડા એમ આપેલો છે આપને 148.61, પછી આપ્યું છે 148.29, પછી આપ્યું છે 147.81 અને પછી આપેલું છે 147.09. આવું આપેલું છે આપણે, બરોબર. અને બીજું શું કીધું છે સાથે સાથે, તો કે એવું કીધું છે કે દર્શાવો કે, શું કીધું છે કે એવું કીધું છે આપણે કે દર્શાવો કે લેમ્બડા એમ અને C1/2 વચ્ચેનો આલેખ સીધી રેખા છે. KCL માટે લેમ્બડા એમ 0 અને એ ના મૂલ્યો નક્કી કરો, બરાબર. ઓકે, હવે આપણને આલેખ દોરવા માટેની વાત કરેલી છે. આપણે આલેખ દોરવાનો છે, કોના વર્સિસ કોનો દોરવાનો છે, તો એ પણ તમને ખ્યાલ છે. શું કીધું? લેમ્બડા એમ અને C1/2 વચ્ચેનો આલેખ છે એ સીધી રેખા મળે એવું આપણે એને દર્શાવવાનું છે. દર્શાવી દઈશું આપણે એને. અહીંયા લઈએ આપણે C1/2 અને અહીંયા લેશું આપણે લેમ્બડા એમ, બરોબર. શેની અંદર લેવાનો છે એ નથી લખતો, તમને ખ્યાલ છે, અહીંયા આપેલું છે. પણ આપણે C1/2 લેવું છે એટલે આ દરેકનું સ્ક્વેર રૂટ લેવાનું છે, બરોબર. હવે આ દરેકના સ્ક્વેર રૂટ છે ને હું અહીંયા બાજુમાં લખી નાખું છું એટલે કોઈ ચિંતા ન રહે, બરોબર. કારણ કે બીજી વખત આપણે લખવું ના પડે. તો પહેલું છે 0.000198 એનું 0.000198 એનું સ્ક્વેર રૂટ નીકળશે 0.0140, 0.01407. આ હું લઉં છું સ્ક્વેર રૂટ. પછી 0.000309 એનું સ્ક્વેર રૂટ લ્યો 0.0175, 0.01757, બરોબર. આપણે દરેકની દરેક સરખા પોઈન્ટ લેતા જઈએ. પછી 0.000521 એનું સ્ક્વેર રૂટ કાઢો 0.02282, 0.02282. પછી 0.000989, 0.00989 એનું સ્ક્વેર રૂટ 0.03144. આલેખ આપણે આ બે વચ્ચે દોરવાના છે. બરોબર. આલેખ આપણે આજે હું કરું છું એની સાથે જોવાના છે, બરાબર. કારણ કે આપણે લેમ્બડા એમ અને મારે જવાબમાં લખવું ના પડે, જગ્યા ઓછી જોઈએ એટલા માટે મેં આમાં તમને દર્શાવી દીધું કે આની ઉપરથી આપણે બનાવવાનું છે. એક વસ્તુ મેં તમને કીધી હતી, જોજો કે અહીંયા KCL માટે વાત કરી એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય થયો. તમે જો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા સાથેની મોલર વાહકતામાં શું થતું જાય છે એ તમારે ચેક કરતું જવાનું છે,
બરોબર કે સાંદ્રતા પહેલા કેટલી હતી 0.000198 હતી, પછી 0.000309, 0.000521, 0.000989, બરાબર. એટલે આ સાંદ્રતા છે એના ચેન્જ સાથે અહીંયા તમે જો તો સાંદ્રતા વધતી જાય છે, બરોબર, અને એની સાથે એની મોલર વાહકતા છે એ ઘટતી જાય છે. શું થતી જાય છે? મોલર વાહકતા ઘટતી જાય છે. અહીંયા તમે જો એનું સાંદ્રતાનું સ્ક્વેર રૂટ લીધું, તમે જો આ સાંદ્રતા ઓટોમેટિક તમને ખ્યાલ ભાવ વધતી ગઈ. જો 0.0140, 0.0175, 0.0228, 0.0314. હવે પ્રેક્ટિકલી તમને આ આપેલું છે કે ભાઈ પ્રેક્ટિકલી તમે જુઓ તો તમને ખ્યાલ પડે કે ભાઈ અહીંયા શું થાય છે. અને આવું ના હોય તો તમે એ ઓમ પણ કરી શકો. શું 1.9 ને 10⁻³ 3.09 10⁻³ એ દરેકમાં સરખું જ થશે. એટલે અહીંયા તમને જે આપેલી છે એ ઇટ ઇઝ એ પ્રમાણે જોવાનું છે. ને અહીંયા તમને ખરેખર એવું હોય કે સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા પણ ઘટે. અને અહીંયા તમને આપેલું છે એ પ્રમાણે, બરોબર, જે વેલ્યુ આપણે આપેલી છે એ પ્રમાણે આપણે લેવાનું છે આલેખની અંદર. હવે અહીંયા જો તો 147 થી ચાલુ થઈને 148 સુધી પહોંચે છે. એટલે આપણે તમારે અહીંયા એ પ્રમાણે લખવું હોય તો લખી શકો કે આપણે આપણી રીતે લખવાનું છે, એવું કંઈ નથી, બરોબર. માનો કે અહીંયા તો તમારી પાસે 0 હોય, પછી એ પ્રમાણે 140, 145 એ પ્રમાણે તમે ચાલો તો પણ ભલે. બાકી આલેખની અંદર તમને એ પૂછે 0.4 ગેપથી, એ 0.4 ગેપથી તમે ચાલો તો પણ ચાલે. 147.4 પછી અહીંયા આવી રીતે મૂકો 147.8 પછી 148.2 148.6 149, બરોબર. પછી તો કંઈ છે નહીં. અહીંયા સાંદ્રતા 014, 017, 012 એટલે એ પ્રમાણે તમે લખો તો પણ ચાલશે. અહીંયા 0 છે તો અહીંયા લખી નાખો. માનો કદાચ તમે 0.1 અહીંયા લખી નાખો, 0.010, 0.15 ને પછી અહીંયા લખો તમે 0.2, પછી અહીંયા લખો 0.25, એક એડ કરી દો 0.3 એવું કરી દો. પણ 0 પોઈન્ટ તો ન કરે, પણ બધા એમ લખવું પડે. શું તમારે 0.0 એવી રીતે કરવું પડશે ને. 0.01 એ લખો 0.015, 0.02, 0.025 ને 0.03 એ પ્રમાણે આલેખ છે એ આપણે દોરવાનો. જો આલેખ પેપર હોય તો જ એક્ઝેક્ટલી આલેખ છે એ તમે દોરી શકો, અથવા તો હું તમને કહી શકું ભાઈ આ પ્રમાણે તમારે કાર્ય કરવું પડે. આપણી પાસે અહીંયા આલેખ નથી એટલે આપણે એ પ્રમાણે ચાલવાનું છે ને. એ કંઈ જે કંઈ પ્રમાણે આપણે પોઈન્ટ મળે એ પોઈન્ટ આપણે મૂકવાના આની અંદર. બરાબર. પહેલું તમે જુઓ તો 0.01407 ને 148.61 તમને પહેલું પોઈન્ટ મળે છે 0.014 એટલે અહીંયા ક્યાંક આની નજીક આવ્યું, બરોબર. પહેલું 148.61 એટલે અહીંયા ક્યાંક મળે છે, અહીંયા ક્યાંક આ બેને કરો ભેગા એટલે અહીંયા ક્યાંક જનરલી આપણે પોઈન્ટ છે એ મળે છે પહેલું. બીજું પોઈન્ટ 0.017 એટલે સમથિંગ અહીં ક્યાંક વચ્ચે હશે 148.29 અહીંથી આમ લઈ જાઓ એટલે એ પોઈન્ટ અહીંયા ક્યાંક તમને મળશે. શું મળશે? 148.20 એટલે 2 અહીંયા છે તો 29 અહીંયા સમથિંગ આવશે તમારું પાછું બીજું પોઈન્ટ, બરોબર. અહીંયા મેં લીધું છે, આ પહેલું પોઈન્ટ હતું, આ બીજું પોઈન્ટ છે, બરોબર. ત્યાર પછી આગળ ચાલો એટલે 0.0228 એટલે 0.022 એટલે આનાથી થોડુંક આગળ હશે એ આવે છે 147.8 એટલે અહીંયા સમથિંગ આવશે. આ ક્યાં હતું? 228 એટલે અહીંયા સમથિંગ આવશે, અહીંયા ક્યાં કરો બેને ભેગા એટલે આ એક પોઈન્ટ અહીંયા આવશે. ચોથું પોઈન્ટ 0.03 સમથિંગ છે અને 147.09 એટલે આના કરતાં પણ નીચું ને અહીંયા ક્યાંક એટલે અહીંયા તમે એડ કરી દો તો ચાલે, બરોબર. હવે આને તમે સ્કેલ વડે આમ લાંબુ કરો આવી રીતે આ પોઈન્ટને લ્યો એટલે અહીં ક્યાંક આવી જાય તમારી પાસે, બરોબર. આપણી પાસે એક્ઝેક્ટ અહીંયા ન હોય, એક્ઝેક્ટ આપણી પાસે આલેખ પેપર હોય તો એક્ઝેક્ટ હું તમને આલેખ અહીંયા દર્શાવી શકું ભાઈ એક્ઝેક્ટ આવી રીતે જનરલી હોય, બરોબર. સ્કેલ થી લઈને સીધી લીટી કરી દે, અહીંયા સુધી ખરેખર કરવાની હોય, બરોબર. અહીંથી પછી તમારે શું કરવાનું હોય તો કે ભાઈ અહીં સુધી મળ્યું પછી અહીંથી ન મળે તો અહીંથી ગ્રાફ છે એને આમ એક્સ્ટ્રા પ્લોટેડ કરવાનો એટલે આ તમને જે મળ્યો એ મળ્યો કહેવાય લેમ્બડા એમ
0 શું મળ્યો કહેવાય? ખરેખર લેમ્બડા એમ 0 149 ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, એટલા માટે હું કહું છું તમને, કારણ કે આલેખ પેપર હોય તો જ એક્ઝેક્ટલી મળે આપણે, બાકી એક્ઝેક્ટલી મળે નહીં. એક લેમ્બડા એમ 0 અને એનું મૂલ્ય આપણે ગોતવાનું કીધું છે, બરોબર. હવે એનું મૂલ્ય છે એ અહીંથી તમને મળે, ઢાળ બરાબર -a. પણ યાદ રાખજો કે તમને જે ટેક્સ્ટ બુકની અંદર જે ઢાળ આપ્યો છે જવાબની અંદર, એ ઢાળ તમને તો જ મળશે જો તમે એ ઢાળમાં m બરાબર શું કરશો, તો કે ભાઈ y2 - y1 અપોન x2 - x1. મેથેમેટિક્સની અંદર આ સૂત્રો છે, બરોબર. આ પ્રમાણે ઢાળ મેળવશો તો જ તમને મળશે. તમે ab અપોન bc કરશો તો તમને બરોબર એક્ઝેક્ટલી એવી રીતે ઢાળ છે એ મળશે નહીં. એટલે ટેક્સ્ટ બુકની અંદર જે ઢાળ આપ્યો છે તમને કે એનું મૂલ્ય કંઈક લગભગ 87 સમથિંગ આપી દીધું છે તમને, એ ઢાળનું મૂલ્ય તમને તો જ મળશે જો તમારી પાસે બરોબર આ સૂત્રનો યુઝ કરશો તો તમને મળશે. કારણ કે એક્ઝેક્ટલી હું તમને મારો કંઈથી આમ મૂકું ને તો એક્ઝેક્ટલી પોઈન્ટ મારી પાસે આના ન હોય. માનો કે એકને y2 કહું, અહીંથી એકને y1 કહું, બરાબર છે, તો એ એક્ઝેક્ટલી પોઈન્ટ મારી પાસે ન હોય. માનો કે અહીંયા હું આને y1 કહી દઉં, અહીંયા જે મને મળ્યું અને કહી દઉં y1, અને કહી દઉં y2, પછી અહીંયા લઈ લઉં, એક અહીંયા લઈ લઉં, કારણ કે એક્ઝેક્ટ પોઈન્ટ આપણે ન મળ્યા એટલે બાકી તેમાં કંઈ પ્રશ્ન નથી બીજો. આને હું જે મળી કિંમત એને x1 કહું, આને હું કહી દઉં x2, કારણ કે એક્ઝેક્ટલી કયા લીટા સાથે બંધ બેસે. હવે એક્ઝેક્ટલી મારી પાસે વેલ્યુ ના હોય, એક્ઝેક્ટલી વેલ્યુ ના હોય એટલે આની અંદર વેરિએશન જવાબની અંદર આવે, એટલે હું તમને ઢાલની કિંમત લખીને આપી શકું નહીં. બાકી આ રીતે તમારે ઢાલની વેલ્યુ મેં તમને સૂત્ર આપી દીધું, y1 y2 ની કિંમત લખી દીધી. આલેખ પેપર ઉપર હશે તો જ તમને ખબર પડશે. બરાબર. એક્ઝામની અંદર જનરલી આ પ્રકારના દાખલાઓ પૂછાતા નથી, એટલે નથી કહેતા કે મારથી બોર્ડ ઉપર ન થાય. આલેખ પેપર હોય તો કંઈ બહુ મોટી વાત છે ને, આલેખ દોરો તમને એકદમ સિમ્પલ સરળ આવડે જ છે, બરાબર. અને તમે પ્રેક્ટિકલની અંદર આલેખ છે એ દોરો છો, ફિઝિક્સની અંદર આવે, આપણે તો કેમિસ્ટ્રીમાં બહુ નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ મારો આખો એવો છે કે આલેખ પેપર ઉપર તમે આલેખ બનાવેલા હોય તો તમે એક્ઝેક્ટ વેલ્યુ છે ને એક્ઝેક્ટ પોઈન્ટ સાથે તમે કટઆઉટ કરો તો મળે, બરાબર. અને ઢાલ તમારી ટેક્સ્ટ બુકમાં જે આપેલો છે આ પ્રમાણે જ મળશે, બીજું કોઈ સૂત્ર તમે નહીં મૂકતા. આ મૂકશો એટલે તમને મળી જશે y2 - y1 અને x2 - x1, બરોબર. ab અપોન bc આને જેવું જ થયું, ab અને c, ab અપોન bc એ જ વસ્તુ છે, એમાં કંઈ બીજું મોટું નથી. પણ માઇનસ એ તમને આપે છે, તમારે આ સૂત્ર વાપરવું પડે. ઓકે, હવે આવો જ એક દાખલો છે એ તમને સ્વાધ્યાયની અંદર આપેલો છે, બરોબર. એ તમે સ્વાધ્યાય ઉપર જોશો એટલે તમને ખબર પડશે, બરોબર. આને તમારે આમ એક્સ્ટ્રા પ્લોટેડ પછી કરવાનો છે, એટલે 149 મળતું હોય તો 149, બરોબર. પછી 149.5 મળતું હોય તો એ 150 મળતું હોય 150, 151 મળતું 151, જે મળે, બરોબર. અહીંથી તમારે એક્સ્ટ્રા પ્લોટેડ એને કરી દેવાનું. ચાલો, કારણ કે આલેખ ઉપર છે એટલે મારી પાસે બોર્ડની અંદર એની મર્યાદા છે એ આવી જાય, બરોબર. હું એક્ઝેક્ટલી એ તમને વેલ્યુ ના આપી શકું. ઓકે, ત્યાર પછી એવો જ એક દાખલો આપ્યો છે સ્વાધ્યાયની અંદર 3.10. આવો જ દાખલો છે સ્વાધ્યાયમાં 3.10. સ્વાધ્યાય 3.10 ની અંદર શું કીધું? સોડિયમ ક્લોરાઇડની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ સોડિયમ ક્લોરાઇડની સાંદ્રતા જુદી જુદી સાંદ્રતાની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ $298 કેલ્વિન તાપમાને માપવામાં આવી હતી અને પરિણામો નીચે આપવામાં આવ્યા છે. અને પરિણામો નીચે આપવામાં આવ્યા છે. પરિણામ હમણાં તમને લખીને આપું, પેલા રકમ પૂરી કરી દો. બધી જ સાંદ્રતાએ લેમ્બડા એમ ગણો અને
લેમડા એમ વિરુદ્ધ C1/2 નો આલેખ દોરો. લેમડા M0 નું મૂલ્ય શોધો. બરોબર, આવું આપણને કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. હજી રકમ તો બાકી છે. સાંદ્રતા આપી છે મોલારિટીની અંદર અને વાહકતા આપી છે 10⁵ ગુણ્યા કાપા, અને એ કાપા આપ્યો છે સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. શેની અંદર આપ્યો છે? આવી રીતે આપ્યું છે. બરોબર, હવે સાંદ્રતા કઈ કઈ આપી? તો પહેલી આપી 0.001, પછી આપી છે 0.01, પછી આપી છે 0.02, પછી આપી છે 0.05 અને પછી આપી છે 0.1. વાહકતા આપી છે ત્યારે 1.237, પછી આપી છે 11.85, પછી આપી છે 23.15, પછી આપી છે 55.53 અને પછી આપી છે 106.74. ચાલો, અહીંયા પણ તમે જુઓ કે સાંદ્રતા છે એ વધતી જાય છે અને વાહકતા પણ વધતી જાય છે. બરોબર, એના કરતાં ઉલટું વિચારો તો ઉલટું થાય કે સાંદ્રતા ઘટે એમ વાહકતા ઘટે. અહીંયા પણ એમ હતું કે સાંદ્રતા વધે એમ અહીંયા વાહકતા ઘટતી ગઈ. એ પ્રમાણે આપ્યું છે અને સેન્ટીમીટરની અંદર આપ્યું છે, અહીંયા મીટરની અંદર આપ્યું છે. સવાલ જવાબ સરખો જ હોવો જોઈએ, પણ પ્રેક્ટિકલી જે વેલ્યુ આપણે આપેલી છે એ આપેલી છે, એમાં હું ને તમે બે ચેન્જ કરી શકીએ નહીં. એને આપી છે તો એ પ્રમાણે છે. બરોબર, બાકી અહીંયા તમે જો તો સાંદ્રતાના વધારા સાથે વાહકતા ઘટાડો આપ્યો છે. અહીંયા એને શું કર્યું છે કે ભાઈ સાંદ્રતા છે એ વધતી જાય છે અને સાથે સાથે મોલર વાહકતા અથવા તેની વાહકતા પણ વધતી જાય છે. બરોબર, અહીંયા એને મોલર વાહકતા આપી, તો અહીંયા એને વાહકતા આપી છે. આપણે હવે મોલર વાહકતા છે એ કેલ્ક્યુલેટ કરશું આના ઉપરથી, વાહકતા ઉપર આપણે સીધી મોલર વાહકતા આપી દીધી છે. હવે એક વસ્તુ બીજી શું કરવાની છે તમારે, તો કે અહીંયા 10⁵ ગુણ્યા વાહકતા આપી છે. તમારે વાહકતાને સીધું શું કરવાનું, તો કે સામેની બાજુ લઈ જવાનું એટલે ભાંગા 100 થઈ જાય. આ દરેકની અંદર શું થઈ જશે? ભાંગા 100. એટલે એ તમને વાહકતા મળી ગઈ. હવે પહેલી જ વાત પ્રથમ હું તમને કરું કે માનો કે તમારે મોલર વાહકતા જોઈ છે તો સીધું સૂત્ર વાપરો. લેમડા એમ મીટર ઇનવર્સમાં આપ્યું છે તો તમે મીટર ઇનવર્સ વાળું સૂત્ર આપો, નહીતર સેન્ટીમીટરમાં કરવું તો એ પ્રમાણે કરો. પણ મીટર વાળું છે તો મીટરમાં જ કરો ને ભાઈ, એમાં ક્યાં ફેર પડશે? તો લેમડા એમ ઇક્વલ્સ ટુ શું થાય? કાપા અપોન સી. પણ મેં તમને સમજાવ્યું હતું કે મીટર છે તમારે છેદમાં 1000 કરવા પડે. બરોબર, હવે બહુ તમને સૂત્રની અંદર નથી લઈ જતો તો એ તમારે અહીંયા કરવું પડે. તો કાપાની વેલ્યુ મૂકો. કાપાની વેલ્યુ કેટલી છે? તો કે ભાઈ કાપાની વેલ્યુ છે એને ભાંગા 100 કરો એટલે શું થઈ જાય? 1.23 ભાંગા 100 કરો એટલે શું થાય? તો કે 0.01237 અપોન સી. સી છે તમારી પાસે 0.001 અને એને ગુણ્યા 1000 કરો કેલ્ક્યુલેશન. 0.01237 એને ભાંગા 0.001 અને એને ભાંગા 1000 એટલે એ તમને આતું એને એ મળશે 0.01237. જે મળશે એ તમને શેમાં મળશે? તો કે એ મળશે એ મીટરની અંદર જ મળશે. બરોબર, તો માનો કે હું અહીંયા લખતો જાઉં ભેગો લેમડા એમ શેમાં? સિમેન્સ મીટર સ્ક્વેર અને મોલ ઇનવર્સ. પહેલું મળ્યું કેવું મળ્યું કે 0.01237. હવે ડાયરેક્ટલી તમને આવડે કે ન આવડે આ ગણતા? બીજો મારે લેમડા એમ જોતો હોય તો કેમ મળે? તો સીધું હું મૂકું છું અહીંયા. શું કરવાનું? તો કે આને ભાંગા 100 એટલે આ થઈ ગયું 0.1185. સી છે તો એને શું કરવાનું? એને સીધું તો અહીંયા કામ કરી દઉં 0.01 એને ગુણ્યા 1000. હાલો સીધી વેલ્યુ કાઢો. 0.1185 ભાંગા 0.01 અને એને ભાંગા 1000 એટલે આ મળશે તમને 0.01185. હાલો બીજું મળ્યું આપને 0.01185. હાલો અહીંયા
ત્રીજું. સીધું સૂત્ર નથી મૂકો, સીધી સૂત્રમાં કિંમત. હલો કાપા અહીંયા કેટલો થાય તો કે થાય 0.2315. એને ભાંગા તો કે 0.02 અને એને ગુણ્યા 1000. ચાલો 0.2315 એને ભાંગા 0.02 અને એને ભાંગા 1000. એ તમને મળશે 0.01157. નંબર 4. ઓકે, અને એ પ્રમાણે નંબર 5 હું દરેક ગણાવતો નથી. બરોબર. આલેખ તમારે શેના વર્સિસ શેનો દોરવાનો તો કે લેમ્બડા એમની વેલ્યુ છે એ તમને આપેલી છે, તમે જોતા જાઓ. બરોબર. ત્રીજું મેં તમને લખીને આપ્યું 0.01157. બરોબર. અહીં તમે જો લેમ્બડા એમ છે એ ઘટતો જાય છે, આની જેમ જ લેમ્બડા એમ સાંદ્રતા વધતી ગઈ, લેમ્બડા એમ કેવો થતો ગયો, ઘટતો ગયો. બરોબર. ચાલો હવે કહેવાનો મતલબ આખો અહીંયા એ છે આપણી પાસે. બરોબર કે આ પ્રમાણે તમારે લેમ્બડા એમની વેલ્યુ કેલ્ક્યુલેટ થાય પછી લેમ્બડા એમ વર્સિસ સાંદ્રતાનું સ્ક્વેર રૂટ આનું લઈ લેવાનું, એટલે તમે સ્ક્વેર રૂટ કાઢશો એટલે તમને ખબર પડી જાય, પછી બે હરખું થઈ જાય. બરોબર. સ્ક્વેર રૂટ પ્રમાણે લેશો એટલે એ આલેખની અંદર દોરી ઢાળ મેળવવાનો છે ને. આ વખતે ખાલી માત્ર શું મેળવવાનું છે, લેમ્બડા એમ ઝીરોનું મૂલ્ય એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે એ તમને સીધું અહીંથી ગ્રાફ જે મળે પછી એને એક્સ્ટ્રા પ્લોટેડ કરી દેવાનું. એક્સ્ટ્રા પ્લોટેડ કરી દો એટલે તમને એની વેલ્યુ છે એ મળી જશે. બરોબર. આ મીટરની અંદર છે, સેન્ટીમીટરમાં લઈ જાઓ તો સીધું 4 પોઈન્ટ પાછળ ખસેડી દેવા પડે તમારે, સેન્ટીમીટર સ્ક્વેર થાય એટલે. બરોબર. બાકી સેન્ટીમીટર હોય તો 2 પોઈન્ટ, પણ અહીંયા મીટર સ્ક્વેર છે ને બદલે સેન્ટીમીટર સ્ક્વેર કરો એટલે 4 પોઈન્ટ પાછળ તમારે ખસેડવા પડે, એટલે 123.7 એ પ્રમાણે તમારે બાકીનું ઓલું 118.5 115.7 એ પ્રમાણે તમારી વેલ્યુ સેન્ટીમીટરની અંદર આવે. બરોબર. પણ એની યારે આપણે કાંઈ પ્રશ્ન છે નહીં, તો મીટર હોય કે સેન્ટીમીટર. બરોબર. કદાચ તમને માનો કે એમાં સરળતા ન પડતી હોય તો આને તમારે સેન્ટીમીટરને ગણો તો શું થઈ જાય, 123.7 થઈ જાય. આ થઈ જાય 118.5, 4 પોઈન્ટ લઈ જવાનું. આ થઈ જાય તમારું 115.7. આ સરળ પડે તો આ પ્રમાણે તમારે ચાલવાનું, સેન્ટીમીટરની અંદર લઈ લેવાનું. એ પણ કંઈ ખોટું નથી, પણ આપણે મીટરમાં આપ્યું છે તો ક્યાં સેન્ટીમીટરમાં લેવું. બરોબર. આમાં છે તમને કદાચ સરળતા આલેખ દોરવામાં સરળતા પડશે અમારા ખ્યાલથી આના કરતાં, કારણ કે આ 0.0123 છે, 0.118. એના કરતાં એક કામ કરજો, સેન્ટીમીટર જ લેજો તો જ તમને અનુકૂળ પડશે. બરોબર. આ જે મળે ને મીટરમાં પછી એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખજો, કારણ કે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો ને તો લેમ્બડા એમ દોરવામાં તમને સરળ પડશે. એક 123.7 છે, 118.5 છે, 115.7 છે, એટલે એ તમને ગ્રાફ પોઈન્ટ ઉપર મૂકવાને સરળતા પડશે. બાકી ઓલા બધા ગ્રાફ પોઈન્ટ ઉપર મૂકવામાં થોડીક મુશ્કેલી સર્જાશે. એટલે પ્રેક્ટિકલી તમને કીધું છે ખરેખર આવો આલેખ છે એ મળે ન મળે એવું કાંઈ નથી, પણ એને વેલ્યુ આપેલી છે એના ઉપરથી આપણે આ પ્રમાણે કામ કરી શકીએ. જનરલી આવા એક્ઝામ્પલ છે એક્ઝામની અંદર પૂછાતા નથી, કારણ કે હજી સુધીમાં સાયન્સમાં ક્યાંય બોર્ડની એક્ઝામની અંદર આલેખ પેપર ઉપરના કામ છે એ ક્યારે પૂછવામાં આવ્યા નથી. હા, પછી માનો ગુજકેટ કે નીટની અંદર તમને આલેખ આપ્યો અને કીધું કે વાનો ઢાળ મેળવો તો તમને એક્ઝેક્ટ પોઈન્ટ જ્યાંથી મળે એના કાંઈ ખોટું નથી. બરોબર. એમાં તમને આપેલું છે બધું, તો કોઈ પ્રશ્ન તમારે આવે નહીં. પણ પછી એવું નથી કહેતો કે ન જ પૂછાયું, પણ જનરલી ક્યાંય અત્યાર સુધીમાં ક્યારેય પૂછાયેલું એવું છે નહીં. ઓકે, બાકીના એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધી. આ માત્ર જે પ્રબળ વિદ્યુત વિભાજ્યની અંદર જ હતું તમારી પાસે. બરોબર. અને એ પ્રબળ વિદ્યુત વિભાજ્યવાળા દાખલાઓ આપણે આપેલા હતા, આપણે ખાલી આલેખ દોરવાના હતા. બરોબર. એ પ્રકારના એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ આપણે કર્યા. ત્યાર પછી હવે બાકીના જે એક્ઝામ્પલ છે એના ઉપર આપણે આગળ વધીએ. ચાલો, ત્યાર પછી નાના નાના દાખલાઓ આપેલા છે જે આપને આવડશે. કોયડો 3.7 શું કીધું આપણને? એવું કીધું કે કોષ્ટક 3.4માં
આપેલ માહિતી પરથી CaCl2 અને MgSO4 માટે λm0 ગણો. બરોબર. કોષ્ટક 3.4 તમારા ટેક્સ્ટ બુકની અંદર આપણે કોહલરોસનો નિયમ ભણ્યા ત્યાં આપેલું છે. કોના માટે કેલ્ક્યુલેટ કરવાનું કીધું? તો પહેલું આપણે કીધું કે λm0 CaCl2. કોહલરોસનો નિયમ આપને ખબર છે. શું નિયમ છે? કે ભાઈ વિદ્યુત વિભાજ્યની અનંત મંદ અને મોલર વાહકતા તેના ધન આયન અને ઋણ આયનના અનંત મંદ અને મોલર વાહકતાના સરવાળા બરાબર હોય. એટલે આના ધન આયન ને ઋણ આયન કોણ? તો કે આનો ધન આયન તો આમ લખાય λm0 Ca2 પ્લસ વત્તા Cl કેટલા છે? તો કે 2. તો કે અહીં લખાય 2 ગુણ્યા, આ ધ્યાન રાખવાનું, 2 હોય તો લખવાનું 2 ગુણ્યા λm0 Cl માઇનસ ઇક્વલ ટુ λm0 Ca2 પ્લસ ની વેલ્યુ તમને કોષ્ટકની અંદર જો તમને આપી છે 119 વત્તા 2 ઇન્ટુ કાઉન્સમાં Cl માઇનસ ની વેલ્યુ તમને આપેલી છે કેટલી? 76.3. તો 76.3 બરોબર. આ બેનો કરો સરવાળો 76.3 ગુણ્યા 2 અને એને વત્તા 119 તો તમને મળે 271.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. બરોબર. આની મિલ સેમ તમારે બીજા માટે જોતી હોય છે. એના માટે તો કે તે એકદમ સરળ છે. λm0 MgSO4 આ એક માર્કના MCQ છે. તો આનું શું થાય? તો કે આનું થાય λm0 Mg2 પ્લસ વત્તા અહીંયા તો કંઈ છે જ નહીં λm0 SO42 માઇનસ ઇક્વલ ટુ Mg2 પ્લસ ની કેટલી આપી છે કોષ્ટકમાં? તો કે કોષ્ટકમાં Mg2 પ્લસ ની આપી છે 106. બરોબર. 106. SO4 ની આપી છે 160. 106 વત્તા 160 એટલે 266 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. બરાબર. એટલે આ વેલ્યુ તમારે યાદ રાખવાનું નથી. તમને આમાં કીધું એક્ઝામમાં પૂછ્યું કોષ્ટક 3.4 માં ત્યાં તમને કીધું હશે કે ભાઈ CaCl2 કે MgSO4 કે કોઈ પણ કીધું કે AlCl3 કે NaCl કે KCl કે આની સીમિત મોલર વાહકતા ગણો. તેના માટે તમને ધન આયન ને ઋણ આયનની સીમિત મોલર વાહકતા આપેલી હશે. એટલે તમારે કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે. ત્યાર પછીનો દાખલો છે એ કેલ્ક્યુલેટ કરીએ આપણે. એવું આપ્યું છે કોયડો 3.8 NaCl HCl અને NaSe NaCl HCl NaSe ના λm0 ના મૂલ્યો અનુક્રમે ના λm0 ના મૂલ્યો અનુક્રમે 126.4 425.9 અને 91 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ છે. HAC માટે λ0 ગણો અથવા તો λm0 બે એક જ છે. બરોબર. પેલો પ્રશ્ન કે સાહેબ એસી શું છે? તો કે રસાયણ વિજ્ઞાનની અંદર એસી એટલે થાય એસિટેટ. શું થાય? એસિટેટ. તો આનો મતલબ શું થયો? તો કે આનો મતલબ આવો થયો કે અહીંયા H છે અને એસિટેટ એટલે CH3COO માઇનસ H પ્લસ. તો શું થાય? આવું કીધું છે તમને એસિડિક એસિડ માટે. અહીંયા શું થાય? તો કે અહીંયા થાય CH3COO અને Na. બરોબર. એસિટેટમાં આવી રીતે લખાય, તમને ખબર છે. એસી એટલે બીજું કાંઈ નથી. શું છે? એસિટેટ છે. તો આપણે કીધું કે NaCl HCl ને સોડિયમ એસિટેટની સીમિત મોલર વાહકતા એટલી આપી છે. તો એસિડિક એસિડ માટે સીમિત મોલર વાહકતા ગણો. હવે સમજો, મેં તમને કીધું
કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર સીમિત મોલર વાહકતા છે, એ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં સીમિત મોલર વાહકતા આપણે ગણી શકતા નથી. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર આપણે સીમિત મોલર વાહકતા ગણવી હોય તો એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી પડે? અને એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા આપણે કેલ્ક્યુલેટ કરવી તો એના માટે કોહલ-રોશે આપણે નિયમ આપ્યો હતો, બરોબર. ખરેખર ઓસ્વાલ્ડે આનો નિયમ આપ્યો હતો, પણ તમારા સિલેબસની અંદર એ ઓસ્વાલ્ડે કીધેલી માહિતી છે એ નથી. શું કરવાનું કે ભાઈ તમારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે ને, એ નિર્બળ વિદ્યુત વિભાજ્યનો તમારે માનો સીમિત મોલર વાહકતા જોઈએ છીએ. તમે કોઈને કહેતા હું તમને એકલાને કહું છું, કોની જોઈએ છે? તો કે એસિડિક એસિડ આની જોઈએ. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. ઓકે, આનો ક્ષાર બનાવવાનો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. આમાંથી તમને કોઈક પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપેલો હશે ક્ષાર, તો કે આ NaCl ક્ષાર છે. હાલો આને એડ કરી દો. આને એડ કરો, હું એક જ સંતુલન સારે છે હમણાં, એટલે થોડુંક એવું થાય. અને એડ કરો એટલે શું બને એ બહુ તમને સારી રીતે ખબર છે કે CH3COONA પ્લસ HCl આ બને બે. તો કે હા. તો હવે તમારે કોની જોઈશું? કે એસિડિક એસિડની. હવે એની એકલાની તો મળે નહીં, પણ મેં એની અંદર હું નાખી દીધું તો કે NaCl નાખ્યું. NaCl કેવો? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એની સીમિત મોલર વાહકતા તો મળે છે આલેખ ઉપરથી આપને, બરોબર. આ કેવો થઈ ગયો? હવે આ નિર્બળ નથી, તો કે આ શું થઈ ગયું? તો કે નિર્બળ એસિડ અને આ એનો ક્ષાર થઈ ગયો. આ તો કે આ તો પ્રબળ એસિડ છે, આની પણ મળે, આની પણ મળે, આની એકની નો મળે. શું કરવાની? તમે આમાં એડ કર્યો તો આની કાંઈક હતી, તમને ખબર હતી X, યુ ડોન્ટ નો. આની તમે જાણકારી મેળવો છો, આની પણ તમને ખબર હોય, કારણ કે મળે, કારણ કે પ્રબળ ભાગ આવી ગયો. આ પણ પ્રબળ છે, મળે. તો શું કરવાનું? તો કે જે તમે એડ કર્યો તો એને પાછું આમાંથી બાદ કરી દો. એટલે આમાંથી એને એડ બાદ કરી દો તો આ શું થઈ જાય? તો કે માઇનસ NaCl. આવું તમે કરી દો તો તમને નિર્બળ છે એની મળી જાય. સમજમાં આવ્યું કે ના મગજમાં આવ્યું? ફરી પાછું કહું છું, શું કહું છું કે આપણને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ગણવાનું કીધી છે. એટલે કોની કીધી છે? તો કે ભાઈ એસિટિક એસિડની. તો શું કરવાનું? તો કે એનો પ્રબળ ક્ષાર બનાવવાનો. શું બનાવવાનો? પ્રબળ ક્ષાર બનાવવાનો. તો એને પ્રબળ ક્ષાર બનાવવા માટે કંઈક એડ કરવાનું. તો તમને ક્ષાર આપેલો છે ઓલરેડી, એ જ નાખવાનો, પછી બીજો ગમે ઘરનો નહીં નાખવાનો. તો કે NaCl મેં ક્ષાર એની અંદર એડ કર્યો, બરોબર. તો આની અંદરથી રિએક્શન થાય તો તમને ખબર છે શું બને? તો કે CH3COONA પ્લસ HCl. અને જે બને ને એ પણ તમને બે આપ્યું હોય, આ પણ ધ્યાન રાખવાનું, ક્યાંય ગોતવા જવાનું નથી તમારે. તો હવે શું કરવાનું? તો કે આનું ન મળે, આ પ્રબળ છે, આનું પણ મળે, આ પ્રબળ છે, આ એક ભાગ પ્રબળ થઈ ગયો ધન, આ પણ આખો પ્રબળ છે, તો આનું પણ મળે, બરોબર. તો પ્રશ્ન ક્યાં રહ્યો? આનું નથી મળતું, તો જે મળ્યું છે એ તમને ખબર છે ને આ પણ ખબર છે, તો આમાંથી બાદ કરી દો, તમને આ મળી જાય ઓટોમેટિક. તો શું કરવાનું? તમારે આને આમાંથી બાદ કરી દેવાનું છે. તો શું કરવાનું? તો કે ભાઈ આપણે કરવાનું કે λm0 CH3COOH ઇક્વલ ટુ શું થાય? તો કે λm0 CH3COONA પ્લસ λm0 HCl માઇનસ λm0 NaCl. આવું કરી દેવાનું. ઓકે, કરી દીધું આવું. આની તમને દરેકની આપેલી જ છે CH3COONA એટલે ત્રીજી. તો ત્રીજી કેટલી આપી છે? 91 વત્તા HCl એટલે બીજું કેટલું આપ્યું? તો કે 425.9 માઇનસ પહેલું, તો કે એ આપ્યું છે 126.4. બરોબર. કરો આ બધાનો સરવાળો ઇક્વલ્સ ટુ 91 પ્લસ 425.9 માઇનસ 12.64 તમને મળશે 504.26. એકમ જે આપ્યો છે એ જ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ તમને મળી ગઈ λm0 એસિટિક એસિડ, બરાબર. એટલે આ કંઈ બહુ મોટી વાત નથી, બરોબર. આવો જ દાખલો એક તમને સાથે સાથે લખાણ સંબંધિતની અંદર આપ્યો છે, એને હું પણ તમને કેલ્ક્યુલેટ કરાવી દઉં. લખાણ સંબંધિતમાં ખાલી શું કીધું છે ખબર છે તમને? 3.8માં એવું કીધું છે કે પાણી માટે λm0 નું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ સૂચવો. આવું કીધું છે, પાણી માટે λm0 નું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ સૂચવો, બરાબર છે.
ઓકે, તો હવે પાણી માટે લેમ્બડા એમ 0 તમારે નક્કી કરવું છે. પહેલા હાલો નક્કી કરો, હાલો પાણી છે. હવે આમાં તમને કાંઈ આપ્યું જ નથી, આપણે માર્ગ સૂચવવાનો છે. મેં તમને શું કીધું હતું, આની અંદર શું કરવાનું તમારે, તો કે આની અંદર તમારે પ્રબળ પદાર્થ છે એ એડ કરી દેવાનો. હાલો આની અંદર હું ક્ષાર એડ કરું, કોણ એડ કરું, તો ચાલો મેં એડ કર્યું, કોણ આની અંદર માનો મીઠું મેં એડ કર્યું, તો શું થાય આ બે વચ્ચે રિએક્શન કરું તો હું, તો કે અહીંયા રિએક્શન થાય HCl વત્તા NaOH. શું થાય? HCl વત્તા NaOH. તો મારે ખાલી કોની જોઈએ છે? H2O ની. આને ક્યાં જવા દેવાનું? સામે તો આમ લખાય કે ન લખાય કે લેમ્બડા M0 H2O ઇક્વલ ટુ શું થાય, તો કે લેમ્બડા M0 HCl વત્તા લેમ્બડા M0 NaOH માઇનસ લેમ્બડા M0 NaCl. તમને માર્ગ પૂછ્યો છે, કિંમત નથી પૂછી. કિંમત પૂછી હોત તો તમને આપી હોત. મેં NaCl એડ કર્યો, તમને મજા આવે તમે KCl લખો ભાઈ, અહીંયા તમને મજા આવે તમે KBr લખો, કોણ ના પાડે? તમે કોઈ પણ માર્ગ દર્શાવી શકો, પણ કહેવાનો મારો મતલબ ઇન શોર્ટ એટલો છે કે તમને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા કે અનંત મંદને મોલર વાહકતા નક્કી કરતા આવડતું હોવું જોઈએ. એકદમ સરળ વસ્તુ છે, એમાં ક્યાંય કાંઈ અઘરું છે નહીં, બરોબર. જે છે એમાં તમારે ક્ષાર એડ કરી દેવાનો એટલે તમને બે નિપજો મળશે. જો આપેલી હોય તો બહુ સારું, અને જે ક્ષાર એડ કર્યો એને પાછો તમારે બાદ કરી દેવાનો હતો એની મળી જાય. મેં તમને માર્ગ પણ બતાવ્યો કે તમારે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું ન મળી શકે, પ્રબળનું તો મળી શકે, આનું તો મળે, આનું પણ મળે અને આનું પણ મળે. જે એડ કર્યો છે એને બાદ કરી દો તો જે મૂળ હતું એ તમને મળી જશે. વેરી ક્લિયર. ઓકે, ત્યાર પછી એક કોયડો આપેલો છે, એક કોયડા તરફ મારે તમને આગળ લઈ જવા છે. એકદમ સિમ્પલ સરળ છે, એક્ઝામની અંદર પૂછાય એવો છે એટલે હું લખું છું કોયડો 3.9. એવું કીધું છે 0.001028 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એસિટિક એસિડની વાહકતા 4.95 into 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ છે. જો એસિટિક એસિડ માટે લેમ્બડા M0 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ હોય તો વિયોજન અચળાંક ગણો. જો આમાં ધ્યાન રાખવાનું છે, વિયોજન અચળાંક પૂછ્યો છે, નહીં કે વિયોજન અંશ. આ એક દાખલામાં લગભગ મારા ખ્યાલથી નિર્બળના બધા સૂત્રો પૂછી લીધા. હાલો શું આપ્યું છે, તો કે પહેલા સાંદ્રતા, તો C બરાબર આપ્યું છે 0.01028 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. ની વાહકતા એટલે કાપો, જી ની લખવાનું 4.95 into 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. આ સેન્ટીમીટરમાં આપ્યું છે. તો એસિડિક એસિડ માટે લેમ્બડા M0 પણ આપ્યો છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ હોય તો વિયોજન અચળાંક ગણવાનો છે. અચળાંક એટલે કે એ મેં તમને કાલે વાત કરી હતી આ બંનેની, બરોબર. આયનીકરણ અચળાંક કે અથવા તો વિયોજન અચળાંક કે. હવે આપણે વિયોજન અચળાંક ગણવો હોય તો તમને સિમ્પલ અને સોબત એટલી ખબર છે કે ભાઈ કે એ બરાબર α² C અપોન 1 માઇનસ આલ્ફા, બરોબર. હવે આપણી પાસે આલ્ફા નથી. જો તમારે આલ્ફો જોતો હોય તો તમારે જવું પડે લેમ્બડા M અપોન લેમ્બડા M0. સર અમારી પાસે લેમ્બડા M છે પણ લેમ્બડા M0 છે પણ લેમ્બડા M નથી. જો તમારે લેમ્બડા M ને જોતો હોય તો હવે હું સૂત્ર મૂકી દઉં કાપા અપોન C. પણ સર અમારે લેમ્બડા M0 છે એ સેન્ટીમીટરમાં છે અને કાપો પણ સેન્ટીમીટરમાં છે, તો શું કરવું પડે, તો કે તો અહીંયા તમારે અંશમાં 1000 વડે ગુણવા પડે. તો હવે મોડું કરાય નહીં. 4.95 10⁻⁵ ગુણ્યા 1000 ના છેદમાં 0.01028
0.28 હાલો આ મળે છે તમને લેમડો એમ બરોબર। હવે હું અંક નથી લખતો, હવે તમને આવડી જવું જોઈએ આ બધું કે સર તમે કિંમત કેમ ન લખી 4.95 4.95 ગુણ્યા 1000 ભાંગા સોરી હો 4.95 ગુણ્યા 1000 એને ભાંગા 0.01028 તો મળ્યું મને શું મળ્યું 481517.50 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ 5 ઘાત માઇનસ છે 1 2 3 4 અને 5 1 2 3 4 481517.5 10⁻⁵ બરોબર। તો આ લેમ્બડા એમ તો મળે 4.815 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ। આટલો નાનો કેમ ને આ આટલો મોટો કેમ? આપણી ભૂલ થાય છે। 4.95 ગુણ્યા 1000 ભાંગા પોઈન્ટ અહીંયા 00 છે મેં અહીંયા એક જ લખ્યો છે એટલે મેં કીધું આમ કેમ થયું, કારણ કે આ આટલો મોટો હોય તો ઓલો આટલો નાનો ના હોય। હાલો 4.95 ગુણ્યા 1000 ભાંગા 0.001028 હાલો હવે મળી જાય। તો ખાલી એક આંકડા પછી અહીંયા પોઈન્ટ આવે છે, એમાં કંઈ બહુ મોટો ચેન્જ નથી, તો આપણે અહીંયા એક આંકડા પછી પોઈન્ટ આવશે 48.15 બરોબર। આ મળી ગયું તો સીધું આલ્ફા મળશે આપને। શું મળે તો કે લેમ્બડા એમ અપોન લેમ્બડા એમ 0 ઇક્વલ ટુ લેમ્બડા એમ છે 48.15 એકમ નથી લખતો, એકમ બે ઉડી જાય, લેમ્બડા એમ 0 છે 390.5 હાલો 48.15 અપોન 390.5 હાલો મળે છે આપને 0.1233 હાલો હવે સીધું શું મળશે તો કે કે એ આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા 0.1233 એનો સ્ક્વેર એને ગુણ્યા 0.001028 અપોન હાલો સીધું 1 માઇનસ આલ્ફા કરી જ નાખું 1 માઇનસ 0.1233 એ મળી ગયું મને 0.8767 હાલો ડાયરેક્ટલી વેલ્યુ હવે મને મળવી જોઈએ કે એ એટલે 0.1233 ગુણ્યા બરાબર એટલે સ્ક્વેર એને ગુણ્યા 0.001028 ભાંગા 0.8767 તો મને મળ્યું 0.001726 એટલું મળ્યું બરોબર। અહીંયા સાંદ્રતા છે, અહીંયા આલ્ફા છે, એટલે સાંદ્રતા તમારે લેવી હોય તો શેમાં લેવાય તો કે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ। તો કે એ હાલો લઈ જાવ આમ 1.726 ઇન્ટુ 10⁻⁵ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ। ચાલો આ એક જવાબ તમને મળી ગયો। ઉદાહરણો છે એટલે મારે તમને બહુ કહેવાની જરૂર નથી, લગભગ આપેલો હશે, લગભગ ને 110% આપેલો હોય। ઓકે હાલો આપેલો જ છે। હવે લખાણ સંબંધિતની અંદર જાઉં તો લખાણ સંબંધિતમાં 3.7 એક એવું આપ્યું છે કે દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે? કોઈ એવો પ્રશ્ન પૂછ્યો છે આપને કે ભાઈ દ્રાવણ છે એની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે? તો આપણે ખાલી અહીંયા એટલું લખવાનું છે કે ભાઈ દ્રાવણની વાહકતા મંદન માટે એટલા માટે ઘટે કારણ કે પ્રતિ એકમ કદની અંદર આયનોની સંખ્યા ઘટે બરોબર। ચાલો લખાણ સંબંધિતના 3.9 એવું આપ્યું છે 0.025 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ મિથેનોઇક એસિડ ની મોલર વાહકતા 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે। વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો, બંને વસ્તુ કીધી। વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો। અહીંયા
લેમડા 0 H પ્લસ આપ્યો છે તમને 349.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, અને લેમડા 0 HCOO માઇનસ એ આપેલો છે તમને 54.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, હવે જો કેટલું તમને આપેલું છે એની વાત કરું હું તમને, તો કે ભાઈ સાંદ્રતા તમને આપી છે 0.025 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, એની મોલર વાહકતા તમને આપી છે 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. વિયોજન અંશ એટલે આલ્ફા, વિયોજન અચળાંક એટલે કે ઓલા બેના H આપ્યા છે, ત્યાંથી તમને શું મળી જાય તો કે લેમડા એમ 0 મળે. લેમડા એમ 0 મેળવવા માટે આ બેનો કરો સરવાળો તમે 349.6 પ્લસ બીજું આપ્યું છે 54.6, તો એ તમને મળે 404.2. આ ઓલરેડી આપેલું છે એટલે કોઈ ચિંતા નથી. 0.2 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે જો અહીંથી તમારી પાસે આલ્ફા મળી જાય, કારણ કે આલ્ફા માટે શું જોયું તો કે લેમડા એમ અપોન લેમડા એમ 0. આલ્ફા મળ્યો તો આલ્ફા ઉપરથી કે એ મળે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. એટલે હું તમને કેલ્ક્યુલેટ કરાવવાનો નથી. સાથે સાથે હજી એક ગિફ્ટ તમને આપી દઉં હું. સ્વાધ્યાયમાં એકદમ સરળ છે દાખલો 3.11, આ હોમવર્કની અંદર ગિફ્ટ. સ્વાધ્યાયમાં 3.11 આ ગિફ્ટની અંદર, બરોબર. આ ભેટમાં, આ ગિફ્ટમાં આવડશે. આવા જ દાખલાઓ છે એકદમ સરળ સરળ, એટલે કંઈ બહુ મોટી બાબત છે ને. નાના એવા બે સૂત્રનો ઉપયોગ કરીને આપણે કામ કર્યું છે. એટલે અહીંયા વાહકતા, મોલર વાહકતા, જે કંઈ માપન કે એ બધું હતું એ બધાય દાખલાઓ છે અહીંયા આપણે પૂરા કર્યા. હવે પાછા એક નવા જ ટોપિક તરફ આપણે આગળ વધવાનું છે. ઓકે, અહીં સુધી આજના માટે રાખી. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.